સુરતની ખટોદરા પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું. સુરતના ખટોદરા પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું. સુરતના ખટોદરા પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ફૂડ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે સૂચના આપી હતી. જે અનુસંધાને સુરતમાં પોલીસ એક્શન મોડમાં છે. સુરતમાં ખટોદરા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગનું અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન સર્વિસ સંબંધી ગુનાઓમાં પકડાયેલ તથા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટર તથા MCR તથા તડીપાર ઈસમો અને પાસા થયેલ ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા. તેમજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત.